પારડી તાલુકા ભાજપ મંડળ વતી સૌ મારા સંગઠનના હોદ્દેદાર મિત્રો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરપંચ મિત્રો અને સૌ કાર્યકર્તા મિત્રોને દિવાળીની શુભકામના પાઠવીએ છીએ. આજના આ કાર્યક્રમમાં આપણા માનનીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ સતત ગુજરાત સરકારમાં પુનઃસ્થાન મળવા બદલ હર્ષોલ્લાસની તમામ પારડી તાલુકામાં લાગણી છે. એ લાગણીને વ્યક્ત કરવા એમનું અભિવાદન કરવા માટે સૌ કાર્યકર્તા મિત્રો અને સૌ હોદ્દેદાર મિત્રો આજે અહીં પારડી તાલુકાના ભેગા થયા હતા અને ફટાકડા ફોડી અને મીઠાઈ વેચીને અમે સૌ આ કાર્યક્રમ ઉજવ્યો હતો. સાહેબ, સંગઠનના પૂર્વ પ્રમુખ શ્રી મહેશભાઈ દેસાઈ સાહેબ, જિલ્લા પંચાયત સદસ્યો મુકેશભાઈ, મારા સાથી મહામંત્રી રાજુભાઈ આહિર, પ્રકાશભાઈ પટેલ, સૌ સરપંચ સંઘના પ્રમુખ રાજુભાઈ પટેલ, સરપંચ મિત્રો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 3 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી તરીકે કનુભાઈએ જે રીતે કામ કર્યા છે, ક્લીન એન્ડ નીટ, સ્વચ્છ પ્રતિભા, અને એને અનુસરીને ગુજરાત સરકારે એમને ફરીવાર આ જ ફરજ નિભાવવા માટે જે આદેશ કર્યો તેની સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ખુશહાલી છે. અને એમાં પણ આપણા વલસાડ જિલ્લાનું જે નામ રોશન કર્યું છે એક નાણામંત્રી તરીકે, અને તેની સાથે જ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ એટલે કંપનીથી લઈને સામાન્ય ગ્રાહકોને પણ, વીજ વપરાશના સામાન્ય ગ્રાહકોને પણ જે ફાયદો કરાવ્યો છે તે આજ સુધીના ઇતિહાસમાં એ સૌથી પહેલાં ઉર્જા મંત્રી છે કે જેમણે ગ્રાહકોલક્ષી નીતિ અપનાવીને ગ્રાહકોને ફાયદો કરાવ્યો છે. અને તેના અનુસંધાને એમને જે ફરીવાર આ જવાબદારી આપવામાં આવી છે તેની પારડી તાલુકા, વલસાડ જિલ્લા અને સમગ્ર ગુજરાતના ખૂબ ખૂબ આનંદ છે. અને આજની આ ફટાકડા ફોડી એમનું અભિવાદન કરી અમે ખૂબ જ આનંદોલ્લાસથી આ ઉત્સવ મનાવ્યા છે. અને એમની એક ખાસ ખૂબી છે કે ક્યારેય કાર્યકર્તાને સમજાવતા નથી, કાર્યકર્તાને પોતે જ સમજીને એને શું જરૂરિયાત છે તે પ્રમાણે જે કામ કરવાની ક્ષમતા છે, સૌને સાથે લઈને અને જનસંપર્કમાં એમણે જે પાર્ટીની અંદર નામના મેળવ્યું છે એને અનુસંધાને ભારતીય જનતા પાર્ટીની અમારું શ્રેષ્ઠ નેતૃત્વે માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, જેપી નડ્ડા સાહેબ અને નવનિયુક્ત જગદીશભાઈ વિશ્વકર્મા જે પ્રદેશના પ્રમુખ બન્યા છે, એમણે જે એમના પસંદગી ઉતારી છે તેનો આજે અમે આનંદ ઉલ્લાસ ઉજવીએ છીએ. એક નવું ખાતું એ એટલું જબરજસ્ત ડિપાર્ટમેન્ટ છે કે જેને જે અત્યાર સુધી પૂર્વે એટલે 2012-2009 પહેલાં જે શહેરોનો વિકાસ જે રીતે થવો જોઈતો હતો એમાં ક્યાંક ત્રુટિ રહી જતી હતી. વિકાસ તો થતો હતો પરંતુ એક એવા પીઢ અને જાણકાર ભણેલા ગણેલા માણસને શહેરી વિકાસ ખાતું કે જેનું મોટામાં મોટું બજેટ છે એ જે એમને જવાબદારી આપવામાં આવી છે, સૌ કાર્યકર્તાઓ એનાથી વધારેમાં વધારે ખુશ છે. અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે શહેરી વિકાસમાં પણ એવું ઉર્જાની જેમ જ શહેરી વિકાસમાં પણ પ્રગતિ કરીને લોકોને સુવિધા આપશે.
माता के वंदे मातरम। जय जय श्री राम। કઈ બોલવા લાગે નહીં બોલ બોલ મંગાઈ પાડવા